મારું નામ મેઘના બિપિનચંદ્ર ચુનારા છે. અમે ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં 6 મહિના સુધી હું અહીંયા આવી છું. એટલે મને એકચ્યુઅલી ચોથા મહિને જ મને ખબર પડી. જે મહિનેથી ખબર પડી એ દરમિયાન મેં આવવાનું ચાલુ કર્યું. એટલે અમને લોકોને અહીંયા બધી અલગ અલગ જાતની પ્રવૃત્તિ કરાવડાવતા હતા. એટલે આ એકચ્યુઅલી મારી બીજી પ્રેગ્નન્સી હતી. ઓલરેડી હું એક મારી પોતાની દીકરી છે. આ બીજી પ્રેગ્નન્સી, પહેલી પ્રેગ્નન્સી વખત મેં આવી કોઈ તાલીમ કે એવું કશું નહોતું લીધું. એકચ્યુઅલી અમને ખબર નથી. બીજી વખત ખબર પડી એટલે મેં આવવાનું ચાલુ કર્યું. સરસ અમને લોકોને બધું પ્રાર્થના છે, અમને પેઇન્ટિંગ છે, બધી અલગ અલગ જાતની પ્રવૃત્તિઓ છે, કોયડા છે, પઝલ્સ છે, એવું બધું અલગ અલગ અમને લોકોને કરાવડાવતા હતા. ગર્ભ સંવાદ મેઇન વસ્તુ જે છે ને એ અમને લોકોને ગર્ભ સંવાદ શીખવાડ્યો કે તમારે તમારા બાળક સાથે સંવાદ કરવાનો એમ. એટલે કે બાળક સાંભળી શકે છે, ફિલિંગ લઈ શકે છે. એટલે તમે તમારા પેટ ઉપર હાથ મૂકીને જ્યારે એની જોડે વાત કરો તો તમે જે એની જોડે અનુભવ કરો એ એની લાગણીનો જવાબ આપે. તો ખરેખર મેં એવું અનુભવ્યું કે હું એની જોડે જ્યારે સારી સારી વાતો કરું ને ત્યારે એ મને આમ અંદરથી લાતો મારે. એટલે મને એમ લાગ્યું કે ના, ખરેખર રિસ્પોન્સ આપે છે. પછી તો કેવું, અમને એવું કીધું કે તમારે એક ચોક્કસ ટાઈમ રાખવાનો કે જે દરમિયાન તમારે ગર્ભ સંવાદ કરવાનો. એટલે મેં એ જ પ્રમાણે કર્યું કે હું આ ચોક્કસ ટાઈમે ગર્ભ સંવાદ કરું. ની અંદર અમને એવું શીખવાડ્યું કે તમે તમારા બાળકની અંદર શું શું ક્વોલિટી ઈચ્છો છો તો એ પ્રમાણે તમે એને કહો ને તો એ સાંભળે, એનું અર્ધ જાગ્રત મન સાંભળે ને એ પ્રમાણે તમે બધી એવી ક્વોલિટી આવી શકે એમ. એટલે મેં એ પ્રમાણે જ બધું ચાલુ કર્યું, જે પ્રમાણે અમને શીખવાડ્યું એ પ્રમાણે. એટલે અત્યારે જુઓ તો મારો બાબો છે, 2.5 વર્ષનો છે મારો બાબો. મેં જે એને આદેશ આપ્યા હતા એ વખત મેં જે ગર્ભ સંવાદમાં જે વાતો કરી એ બધું ખરેખર મને અનુભવવા મળે, જોવા મળે. એટલે એકચ્યુઅલી અમારા ઘરમાં 2 બાળકો છે, પણ કોઈ પણ વ્યક્તિ મારા ઘરમાં પ્રવેશ કરે ને એને તરત ખબર પડી જાય કે આ 2 2.5 વર્ષના જ બાળકો છે, પણ આ બાળકની અંદર કંઈક ચેન્જ છે. એટલે કે કંઈક એવી ક્વોલિટી છે કે જે 2.5 વર્ષનું બાળક છે પણ કે એને વધારે પડતી કંઈ ખબર પડતી હોય કે એવું કંઈ. એટલે એ લોકો મેન્શન કરી શકે કે આ બાળકની અંદર કંઈક વિશેષ છે. એકચ્યુઅલી હું એ વખત બી જોબ કરતી હતી, અત્યારે હાલ બી જોબ કરું છું. ત્યારે મેં એવું શીખવાડ્યું હતું કે હું ઓફિસ જાઉં છું એટલે મમ્મીને ટાટા કહેવાનું. એટલે અત્યારે હું જ્યારે બી ઓફિસ જાઉં છું ને ત્યારે મારો બાબો મને ટાટા જ કહે છે. એ મને પૂછે કે મમ્મી ક્યાં જાઉં છો તો હું એમ કહું હું ઓફિસ જાઉં છું તો કે ટાટા બાય સી યુ. એ રડતો નથી, એ મારી પાછળ નથી આવતો. જ્યારે મારી નણંદની બેબી છે ને એ બી એટલી જ છે, પણ એની મમ્મીની પાછળ પડે રડે છે એમ કે મારે આવું છે. એટલે એવું નથી કરતું. એટલે હું એને એમ કહું કે શ્રીકર તું આવું કર, તે કરે. અત્યારે એ સમય દરમિયાન મેં પેઇન્ટિંગ કરી હતી. એકચ્યુઅલી મને પેઇન્ટિંગ નથી આવડતી, પણ અમને લોકોને અહીંયા શીખવાડી તો હું કરતી હતી. એટલે મારા બાબુ અત્યારે આટલી નાની ઉંમરે ચકલી દોરે, પોપટ દોરે, હાથી દોરે. એટલે એના પપ્પાને આવડે છે પેઇન્ટિંગ, મને તો બિલકુલ નથી આવડતી હતી. મારી બેબીને બી નથી આવડતી, પણ એ દોરે છે. એને મેં કોઈ દિવસ નથી કીધું કે જમણું ચપ્પલ જમણા પગમાં પહેરવાનું, ડાબું ચંપલ ડાબા પગમાં પહેરવાનું. પણ એને તમે ચંપલ આપશો ને, ઊંધા કરીને આપશો ને તો એ સીધા જ ચંપલ પહેરશે. એને મેં શીખવાડ્યું નથી કે આ ચંપલ આ પગમાં પહેરવાનું, પણ એ એવું જ કરે છે. એટલે એકચ્યુઅલી આપણે એને કહીએ ને કે શ્રીકર તું આમ કર, આપણે એક શબ્દ બોલીએ. હું રોજ સવારે પ્રાર્થના કરું તો એ મારી જોડે આવીને ઊભો રહે. જો એ સૂતો હોય ને અને એ જાગી જાય ને તો એ ઉઠીને રડતો નથી ક્યારેય. એ હસતો હસતો જ ઉઠે કે મમ્મી જે કરો, મમ્મી જે કરો. એટલે એ બી જે કરે. એ ભગવાનને પગે લાગે, મને બી પગે લાગે છે. એના પપ્પા ઘરમાં હોય તો એના પપ્પાને પગે લાગે, એની દીદી ઘરમાં હોય તો એની દીદીને બી પગે લાગશે, એની દાદી ઘરમાં હોય તો દાદીને. એને ખબર છે કે આ બધા વડીલો છે, મારે પગે લાગવું જોઈએ. એવું મેં એને નહીં શીખવાડ્યું, પણ આ ગર્ભ સંવાદ વખત મેં એને શીખવાડ્યું હતું કે આપણે આવું કરવાનું, વડીલોને માન આપવાનું, વડીલોને પગે લાગવાનું. આવું મેં એને જ્યારે 4 મહિનાનું મારા પેટમાં હતું ત્યારે મેં એને શીખવાડ્યું હતું. એટલે અત્યારે આવું બધું એ એની જાતે કરે છે. ત્યારે એને ખબર છે કે દીદી સ્કૂલે જાય છે, મારે પણ સ્કૂલે જવાનું છે, ટીચરને ગુડ મોર્નિંગ કહેવાનું છે. એવું બધું એને ખબર પડે છે. એવું બધું અમે એને નથી શીખવાડ્યું, પણ એને ખબર પડે કે આવું કરવાનું. પપ્પા ઓફિસ જાય છે, એને ખબર પડે કે પપ્પા ઓફિસ જાય છે એટલે ટાટા કહેવાનું. એટલે આમ બીજા બાળકોથી એ આખો અલગ જ છે. એટલે એકચ્યુઅલી મને એમ થાય કે ખાસ કે મેં મારી બેબી વખત બી આવી લીધી હોત ટ્રેનિંગ તો મને થોડું વધારે ફાયદો થાય. એટલે એનો
મારી નણંદની બેબી છે, હજુ સુધી બોલતા નથી શીખી, અને આ છોકરો સ્પષ્ટ બોલે, એને બધી ખબર પડે કે કોની જોડે શું બોલવાનું, મારે ખાવું છે એવું બોલે, અને તમે જમી લો એવું બોલે. એને પ્રોનાઉન્સિએશન બધી ખબર પડે કે આપણે કઈ રીતે કોની જોડે શું વાત કરવાની છે, એવું બધું બી એ શીખી ગયો. એટલે એમ કે આ દરમિયાન મેં જે એક્ટિવિટી કરી એ બધાનો મને ખરેખર ખૂબ જ ફાયદો થયો છે. ને હું તો દરેક જણને એવી સલાહ આપું કે તમારે પણ આવી પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ, કે ખરેખર આપણે જે 9 મહિના દરમિયાન જે બી સંસ્કાર લીધા ને એ ખીલી ઉઠે છે, અને આપણે અનુભવીએ, જોઈએ, જાતે અનુભવીએ. કે આટલા નાના બાળકને તો કોઈએ નથી કીધું કે મોટાને પગે લાગો, પણ એ પગે લાગે જ છે. એ ભગવાનનું મંદિર જોવે તો એ જે કરે જ છે એમ, એટલે એટલી બધી એને ખબર પડે જ છે. અને એના અક્ષર બી આમ આપણે શીખવાડીએ ને 1 2 3 બોલતો એ રીતે બોલે. આપણે એકવાર બોલીએ ને એને બધું યાદ રહે છે કે આ દાદી કહેવાય ને આ નાની કહેવાય. આપણે એને એકવાર શીખવાડીએ. એકચ્યુઅલી એને 4 ફઈઓ છે, તો મેં 4 ફઈઓના નામ એક વખત શીખવાડે તો અત્યારે દરેકને નામથી જ બોલાવે કે આ શિલ્પા ફઈ છે, આ અંજુ ફઈ છે. એને મિસ્ટેક નથી થતી. એટલે તમે એકવાર જે એને શીખવાડો ને એ ભૂલતો નથી, એ ખરેખર યાદ રાખે છે. એ યાદશક્તિ બી એની ખરેખર સારી છે. એટલે બીજા બાળકો કરતાં આમ આપણને એવું લાગે કે ના, આપણે જે અહીંયા જે આપણે સમય ફાળવ્યો એ ઉગી નીકળ્યો છે, અને આપણો ઉગેલો સમય જે આપણે વાવ્યું છે એ ખરેખર, અને અહીંયા જે સમય આપ્યો છે એ ખરેખર ખૂબ જ અગત્યનો સમય ફાળવ્યો. મને તો એવું લાગ્યું કે મેં જો આ 6 મહિના જ લીધી છે અહીંયા, પહેલેથી મને ખબર હોત તો 9 મહિના અહીંયા આવત અને 9 મહિના અહીંયા ભરત.